તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારી બાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શિષ્યાશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઈ છટકબારી નહીં બચે. આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તા લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલાં લેવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સમર્થન આપ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના ભોળાપણનો લાભ લઈ કેટલાક વિધર્મી લોકો તેમનો ધર્મ પરિવર્તન કરાવે છે, ત્યારે હર્ષ સંઘવીના નિવેદનને તેઓએ આવકાર્યું હતું. તો એનો લાભ કેટલાક લોકો લાભ ઉઠાઈ જાય છે, તો એ ના ઉઠાય એના માટે ચોક્કસ એ પ્રકારનો કાયદો બનાવવો જોઈએ અને જે પણ કોઈ કાનૂની પગલાં ભરવા જોઈએ એ ભરવા જ જોઈએ હું માનું છું. અને આવનારા દિવસોમાં ચોક્કસ આદિવાસીઓ એક વિકાસના માર્ગે ખૂબ આગળ વધી રહ્યા છે. સરકારની યોજના પણ તેમના સુધી સમયસર પહોંચે એના માટે અમે પણ કાળજી રાખીશું અને જેમ બને તેમ આ જે ધર્મ પરિવર્તન થાય છે એ રોકાય એના માટે તમામ પ્રયત્નો અમે કરીશું.